स्वागतं कृष्ण हो कान्हा स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण हो कान्हा स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण स्वागतं सुस्वागतं सुस्वागतं कृष्ण हो कान्हा स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण हो कान्हा स्वागतं कृष्ण सुस्वागतं कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण मथुरापुरी कृष्ण मथुरापुरे कृष्ण मथुरापुरी कृष्ण मथुरापुरे कृष्ण शरणागतं कृष्ण शरणागतं कृष्ण मथुरापुरी कृष्ण। આજ મથુરાની સ્ત્રીઓ ભગવાનને મોતીડાથી વધાવે છે, કોઈ પુષ્પના હાર પહેરાવે છે, કોઈ ચોખાથી વધાવે છે, કોઈ ચંદનના તિલક કરી ભગવાનનું સ્વાગત કરે છે. ભગવાન પોતાનું સ્વાગત કરાવતા કરાવતા જ્યાં કંસે ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે ત્યાં જાય છે અને બાર જ મોટું એક ધનુષ મૂકવામાં આવ્યું છે અને એ ધનુષની ફરતા અનેક રક્ષકો એની રક્ષા કરે છે. ભગવાન પૂછે, હે બલરામજી કે હે મોટા ભાઈ, આ ધનુષને આપણે અડાય? તો બલરામજી કે હું કામ ન અડાય, આપણા મામાનું છે આ તો કે જરાક એનો સ્પર્શ કરીએ. રામા અવતારમાં તમે ભાંગી નાખ્યું હતું ને, તો આનો મારો વારો છે. અને ભગવાને ધનુષનો જાણે સ્પર્શ કરે ત્યાં જ ધનુષના કટકા થઈ જાય છે. સેવકો દોડ્યા છે ભગવાન તરફ. ભગવાન મુષ્ટિકાનો પ્રહાર કરવા લાગ્યા અને સેવકો સીધા જ કંસ પાસે. કંસને કહેવા લાગ્યા કે હે મહારાજ, જે ઋષિ મુનિઓએ આગમવાણી કીધી હતી કે આ યજ્ઞની અંદર ધનુષનો ભંગ થાય તો યજમાનનું મૃત્યુ થાય, અને એ આજ ધનુષનો ભંગ થઈ ગયો. કોણે? તો કે નંદ બાબાના દીકરાએ. હવે બધા પાછા આવ્યા જ્યાં પોતાનો ઉતારો હતો ત્યાં. નંદ બાબા પૂછે, હે ગોવાળો, હે કાનુડા, કઈ તોફાન નથી કર્યા ને? કે ના ના, કાંઈ નહીં, અમે તો યજ્ઞના દર્શન કરીને અવતાર્યા. હવે આ બાજુ રાત્રિની અંદર કંસ છે તે એટલો બધો ક્રૂર બન્યો છે કે એકદમ તત્કાલ મીટિંગ બોલાવી અને કોઈ પણ ભોગે હવારમાં આ કાનુડો રેવો ન જોઈએ જીવતો. અરે સંગીત વાળાને બોલાવી લીધા કે તમારે વગાડવાનું, કારણ કે કાનુડો મરતી વખતે રાડું નાખે ને તો એ બીજા કોઈને સંભળાય નહીં. પોતાના મલ્લોને તૈયાર કર્યા છે, કોલિયા પીડા હાથીને તૈયાર કર્યો છે, એક આજ રંગમંચ ઊભું કર્યું છે. પ્રભાતનો સમય થયો. આ બાજુ રંગમંચની અંદર કંસ છે તે ઊંચા આસન ઉપર બેઠો છે. ગોકુળથી પધારેલા મહેમાન નંદ બાબા વગેરે બેઠા છે, ગોવાળો બેઠા છે, એક બાજુ ઋષિમુનિઓ બેઠા છે, એક બાજુ અનેક બીજા જે ખંડિયા રાજા હતા એ બેઠા છે. એનાથી આગળ તો માં દેવકી અને વસુદેવને કેદ અવસ્થાની અંદર આગળ બેસાડવામાં આવ્યા છે. દરવાજા ઉપર જ કોલિયાપીડ નામના હાથીને મૂકવામાં આવ્યો. નંદ બાબા વગેરે ગોવાળો બેસી ગયા છે. બલરામ
અને કૃષ્ણ પ્રભુ કહે છે તમે જાઓ ત્યાં અમે આવીએ છીએ. અને કહેવાય છે કે દરવાજા ઉપર હવે ભગવાન આવે. દરવાજા ઉપર આવે પરમાત્મા. ત્યાં પરમાત્માને મારવા માટે આજ હાથીને મદોન્મત બનાવ્યો છે. હાથી પરમાત્માને મારવા માટે દોડે છે. અને કહેવાય છે કે પરમાત્માએ હાથીના 2 દાંત ખેંચી હાથીને દંતશૂળ કાપી અને એ જ દંતશૂળથી હાથીને મૃત્યુને ઘાટ પહોંચાડી દીધો. બલરામજી કેવા લાગ્યા કે હે પ્રભુ, હે કનૈયા, આ દરવાજે જ કંઈક મિસ્ટેક છે, અંદર કંઈક બીજું રાજકારણ હશે. એક હાથીનો હાથ જે દાંત છે મને દઈ દે. પરમાત્મા રંગમંચની અંદર પ્રવેશ કરે. સુખદેવજી કહે છે કે મલ્લા નામ અનહનેર નામ નરવર સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન. તુલસીદાસજી પણ એ જ ચોપાઈ લખે કે જાકી રહી ભાવના જેસી પ્રભુ મુખ મુહૂર્ત દેખી તિન તેસી. જેવો જેને ભાવ હતો એવા આજ કંસના રંગમંચની અંદર બધાને દર્શન થયા ભગવાનના. કે મલ્લા નામ અશનેર નામ, મલ્લોને પરમાત્મા વજ્ર જેવા લાગ્યા. તત્વમ પરમ યોગી નામ, જે ઋષિમુનિઓ બેઠા છે એને એવું થયું કે આજ જે સમાધિની અંદર જે દ્રષ્ટિ, જે ભગવાનના દર્શન અમે કરતા હતા એ મૂર્તિમંત આજ મારી સામે આવી ગયું છે. બીજા બધા રાજાઓ બેઠા હતા એને પોતાના શાસક જેવા, અધિકારી જેવા લાગ્યા. ગોપ બાળકો બેઠા હતા એને પોતાના મિત્ર જેવા લાગ્યા. સુખદેવજી કે રાજન કંસને યમરાજા જેવા લાગ્યા. સ્ત્રીનામ સ્મરો મૂર્તિમાન, સ્ત્રીઓને પોતાના સ્વામી જેવા લાગ્યા. કામદેવના દર્શન થયા. અને રંગમ ગતો સાગ્રજ, એટલે કે આ રંગમંચની અંદર પોતાના અગ્રજ મોટા ભાઈની સાથે આજ ભગવાન પ્રવેશ કરે. આ બાજુ તાલ, વાદન અને નૃત્ય, જે સંગીતના 3 અંગ છે, ગાયન, વાદન અને નૃત્ય, એ ત્રણેય વસ્તુ ભેગું ચાલુ છે. કહેવાય છે કે આજ પરમાત્મા પ્રવેશ કર્યો. કંસ કેવા લાગ્યો, દોડો, ચાણુર અને મુષ્ટિક દોડે છે. સાંજને સમયે જ્યારે સૂર્ય નમે નર નારી કેરો સંગ રંગે રમે. એ કોઈ રૂપની કટોરી, કોઈ રૂપનો કટોરો, કોઈ શાંત ગોરો ધરણી ધમ ધમ ધમે. ગાંડી તૂર 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 વાગે સનાઈ ના સૂર વિધે ઉર કેરા પૂર પેલું પાટણ કો. એ ઝીણી ઝીણી રેલી વાગે ઓલ્યા રે ગામની પાદરથી કે લીધો ને થન થમ તમે. આ કહું મુસ્કાતી મેં મધમાતી નધીન પ્યારી મોરારી. કહ રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ્યાવો ગીરધારી. કહેવાય છે આજ માં દેવકી બેઠા છે. આટલી ઉંમરે ભગવાનને જોવે તો માં દેવકીના સ્તનમાંથી આપોઆપ દૂધની ધારાઓ નીકળવા માંડી. વાત્સલ્ય ઉભરાણું છે. આજ પરમાત્મા રક્ત રંજિત દાંત હાથમાં છે. સુખદેવજી કે જાણે ત્રિવેણી સંગમ ભેગો થયો છે. શ્વેત રક્ત અને પરમાત્માનું શરીર શ્યામ. ત્રિવેણી અલ્હાબાદ ની અંદર આપણે દર્શન કર્યા હોય તો અહીંયા આવા દર્શન થાય છે. આજ સ્વયં ત્રિવેણી આ મથુરાને આંગણે આવ્યું છે. કે છે જાઓ મલ્લોની સાથે યુદ્ધ કરો. ભગવાન કેવા લાગ્યા કે અમે તો બાળક છીએ. કંસ કે તમે બાળ નહીં, તમે કાળ છો. ભગવાન કે તારો મનોરથ થાય સફળ. કરી 2 ભાઈઓ એની અંદર કૂદી પડે છે મલ્લોની સાથે યુદ્ધ કરવા. અરતની બહામ, અરતની બહામ, બાહુભ્યામ અતિબાહુભ્યામ. કોઈ પ્રકારના શસ્ત્ર નથી. પરમાત્મા યુદ્ધ કરે. મુષ્ટિકાનો ચાણૂરને પ્રહાર કરે. મુષ્ટિકા, ચાણૂર અને મુષ્ટિક બંને ભાઈઓએ, રામ અને કૃષ્ણએ ચાણૂર અને મુષ્ટિકને બંનેને મોતને ઘાટ પહોંચાડી દીધા.
કંસ કે છે બીજા મલ્લોને જાવ યુદ્ધ કરવા. મલ્લો દોડે છે પણ યુદ્ધ કરવા નહીં, પોતાના ઘર તરફ જીવ બચાવે છે. હવે કંસને જાજી વાર રખાય નહીં, આપણો સમય સાવધાન કરે. પરમાત્મા ઊંચા આસન ઉપર કંસ બેઠો છે, ક્યાં પહોંચી ગયા? કંસને પગે લાગે, કંસ હાથમાં ખડક ખેંચવા જાય, કંસના પગ પકડી ઊંચા આસન ઉપરથી નીચો ભૂમિ ઉપર પછાડે છે. કંસ એમની માથે પરમાત્મા આરૂઢ થઈ ગયા, સવાર થઈ ગયા. કંસના વાળ પકડા કે મારી માં દેવકીના વાળ પકડ્યા હતા. અને જેની તું રાહ જોતો હતો ને એ દેવકીનો 8મો ગર્ભ હું. કાલો કે કાલ મહાકાલ, જાજીવાર તારે જીવવા માટે તું લાયક નથી. અને એક મુષ્ટિકાનો પ્રહાર કરે, કંસના પ્રાણ છે તે બ્રહ્મરંધ્ર માંથી બાળ કાઢી નાખે. ગોપ બાળકો ભગવાનનો જય જયકાર કરે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસના પ્રાણને બ્રહ્મરંધ્ર માંથી કાઢી નાખ્યા. ભગવાનનો રાજ્યાભિષેક, ભગવાનના વિવાહ આપણે બપોર પછી કરશું. આવો આજની કથાની અંદર જે કંઈ પુણ્યરૂપી પુષ્પ ઉદય થયો હોય એ પરમાત્માના શ્રી ચરણોની અંદર સમર્પિત કરીએ. જય 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 રાધા રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ, રાધા રાધા રમણ હરિ બોલ. જય જય રાધા, જય જય રાધા, જય જય રાધા રમણ હરિ બોલ. બોલે રામચંદ્ર ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, ભવનાથ મહાદેવ મહાદેવ કી જય, શ્રી સુખનાથ મહાદેવ મહાદેવ કી જય, શ્રી મામૈયા આપાની જય, શ્રી બોખલાન માનજી મહારાજ કી જય, શ્રી સદગુરુ દેવ કી જય, अपने अपने માત माता पिता की જય. ओम નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. जय जय श्री राधे, જય જય શ્રી રાધે, जय जय श्री राधे, જય જય શ્રી રાધે, जय जय श्री राधे. જય જય શ્રી રાધે. श्री राधा मुकुंद भगवान ભગવાન કી જય. 350 રૂપિયા સગનભાઈ નાગજીભાઈ, 500 રૂપિયા કેશુભાઈ ઠાકરસિંહભાઈ પાનસેરિયા, 350 રૂપિયા કનુભાઈ દેવતભાઈ કનાળા અને જીવનભાઈ રઘુભાઈ પાનસેરિયા તરફથી આવતીકાલની ઈચ્છા છે. હાલો, હવે જેમના તરફથી શરબત આવ્યું છે 550 રૂપિયા મનસુખભાઈ મોહનભાઈ પરમાર, 700 રૂપિયા દિનેશભાઈ ગોરધનભાઈ ટાંક, 501 રૂપિયો કાળુભાઈ રામભાઈ બાકલકિયા, 551 રૂપિયા ઘનશ્યામભાઈ રવજીભાઈ કુંભાણી, 501 રૂપિયો યોગેશભાઈ મનુભાઈ ડેર. અને આજે બપોર પછીની શરબતની સેવા વિઠ્ઠલભાઈ જીવરાજભાઈ સોદિત્રા તરફથી અને આવતીકાલનું જે શરબત છે રણછોડભાઈ ટબુભાઈ હિરાણી તરફથી. અસ્તુ. हरि ओम. स्वस्ति श्री गणेशाय नमः. श्री सरस्वती नमः. श्री गुरु चरण कमलेभ्यो नमः. वक्रतुंड महाकाय
सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं